આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર સાથે પોતાના મનની વાત કરી છે ત્યારે અત્યારે આપણે નરેન્દ્ર મોદીના જે નાના ભાઈ છે પ્રહલાદભાઈ તેમની સાથે વાત કરીશું. સર, આજે જે રીતે ઇન્ટરવ્યૂ થયું છે નરેન્દ્રભાઈએ ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા સંસ્મરણો વાગોડ્યા છે. આપ શું કહેશો એમના ભાઈ તરીકે, કારણ કે આપ તો એમની સાથે જ રહ્યા છો નાનપણથી? આજે નરેન્દ્રભાઈએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે જે બચપનની વાતોને વાગોરી, મને એક વાતનો ખૂબ આનંદ છે કે આટલા બધા કામમાં વ્યસ્ત, ચૂંટણીના કામમાં વ્યસ્ત, અને એમાં પણ નરેન્દ્રભાઈ આટલો મોટો સમય પોતાના બચપનના વિચારોને વાચા આપવા માટે આપી શક્યા, એ દેશની જનતાનો અહોભાગ્ય ગણાય અને અમારા માટે તો બહુ ગૌરવની વાત છે. એમના મિત્રોને પણ યાદ કર્યા છે આ ઇન્ટરવ્યૂમાં, ખાસ કરીને એમને કેરી ખૂબ જ ભાવે છે, એના વિશે પણ વાત કરી છે. કેરી તો દરેક ગુજરાતીને વધુ ભાવે, પણ અમે નાના હતા એટલે સ્કૂલેથી છૂટીને ખેતરોમાં જતા ને કેરીને પથ્થર મારી પાડી ખાતા, એટલે એ વખતનો આનંદ જુદો હતો. એ કેરી ખાવાની મજા હતી. અત્યારે આલ્ફા કેરી ખાઈએ ને એના કરતાં એ અમારી કાચી કેરી ખાવાની મજા હતી. ઉપર મરચું મીઠું નાખ્યું હોય, કાગળમાં લઈ ગયા આવીએ, અને એ આનંદ હતો, કારણ કે એ સ્વપરાક્રમથી મેળવેલી કેરી હતી. અત્યારે ભલે સ્વપરાક્રમથી પૈસા ઉપાર્જિત કરીને કેરી ખરીદીએ, પણ પેલી કેરી ખાવાની મજા, એમાં ખેડૂત આવી જાય, સારો ખેડૂત હોય તો કે ભાઈ દીકરાઓ એક નહીં બે ત્રણ ખાઓ, અને જો કોઈ એવો ખેડૂત આવી જાય તો વાડ કૂદવાનો પણ આનંદ. આ બધી પરિસ્થિતિમાં બચપણ ખરેખર અમારું આનંદદાયક હતું. ગરીબી હતી, પણ ગરીબી અમને કોઈ જગ્યાએ કનડતી નહોતી. અમે અમારી રીતે જીવતા, પરિવારનું કામ પિતાજીને માતાજી ચલાવતા, જરૂર પડી ત્યાં મદદરૂપ થતા, એમ કે અમે અમારું બચપણ કાઢતા. નરેન્દ્રભાઈના બચપનના મિત્રોમાં મુસલમાન પણ હતા, હિન્દુ પણ હતા. એમાં ખાસ કરીને એક દશરથભાઈ લક્ષ્મણભાઈ પટેલ હતા, ડીએલ પટેલ, જે પછી તો બેંકમાં નોકરી કરતા હતા. એ બહુ ગરીબ પરિવારના હતા, અને બધા મિત્રો અમે ગરીબ પરિવારના જ અમારા હતા. પ્રહલાદભાઈ, તમને લાગે છે કે આ વખતે ફરીથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે? મને નહીં, ગુજરાતની જનતાને ને ભારત વર્ષની જનતાને પાક્કું થઈ ગયું છે કે નરેન્દ્રભાઈ 2024 સુધી તો છે જ વડાપ્રધાન પદ ઉપર. ખાસ કરીને માતાને પણ યાદ કરવામાં આવ્યા છે કે જ્યારે પણ નરેન્દ્રભાઈ આવે ત્યારે માતા તેમના હાથમાં પૈસા અચૂકપણે મૂકતા હોય છે. એના વિશે આપ શું કહેશો? આ એક હિન્દુ પરંપરા છે કે ઘણા સમય પછી દીકરો આવે કે દીકરાનો દીકરો આવે કે દીકરીનો દીકરો આવે તો વયોવૃદ્ધ માતા જે થોડા ઘણા મંદિર મહાદેવમાંથી બચાવી રાખેલા પૈસા હોય એ આપતા હોય, અને એમાંય વડાપ્રધાનની બા, અને વડાપ્રધાનને પૈસા આપે જે દેશના સર્વે સર્વા છે, જેની સહીથી કરોડોનો વહીવટ થાય ને, એને રૂપિયો કે 5 રૂપિયા કે 50 રૂપિયા 500 રૂપિયા આપવા, એટલે કે એ સંસ્કાર અને વિચારો કે નરેન્દ્રભાઈ ભલે વડાપ્રધાન રહ્યા, પણ એ દીકરો તો છે જ, આજે છે, આવતીકાલે પણ રહેશે. ખાસ કરીને પ્રધાનમંત્રી એકદમ સ્ટાઇલ આઇકોન કહેવામાં આવે છે યુથ માટે. એ કેટલા શોખીન છે પોતાના સ્ટાઇલને લઈને, પોતાના કપડાને લઈને? એ બચપનથી એટીટ્યૂડમાં માનવાવાળા વ્યક્તિ છે. ઘરની પરિસ્થિતિ નહોતી, ઇસ્ત્રીવાળા કપડાં પહેરવાતા તો લોટામાં સળગાવેલા કોલસા નાખીને ઇસ્ત્રી કરતા અને એમનો શોખ પૂરો કરતા. પણ તો એમને કુદરતે એક બક્ષિસ આપેલી છે. એમને ગમે તેવા કપડાં તમે પહેરાવશો ને તો પણ એ સારા જ લાગશે. એટલે જેમ કૃષ્ણની બાબતમાં કહ્યું છે ને કે ભલે કારો રહ્યો પણ તું એ ગોરા કરતાં પણ અદ્ભુત છે. એમાં નરેન્દ્ર પણ એવી જ એક વ્યક્તિ દેશને મળી છે કે એને ફાટેલા કપડાં પહેરાવી જોજો, એમાં પણ એ સુડોળ લાગશે. તમારી સાથેના કોઈ આમ યાદગાર કોઈ પ્રસંગ હોય કે કોઈ તમને સંદેશો કોઈ આપ્યો હોય કે કોઈ યાદગાર પ્રસંગ અમારી સાથે વાગડવા માંગો તો?
મારો યાદગાર પ્રસંગ તો એ છે કે નરેન્દ્રભાઈ પતંગના બહુ શોખીન હતા. રોજ 14મી જાન્યુઆરીના 1-1.5 મહિના પહેલાં વડનગરમાં ચાલુ થઈ જાય દુકાનો ને સ્કૂલેથી છૂટીને પતંગ ચગાવતા. એટલે મારું કામ નાનો એટલે એમની ફિરકી પકડવાનો. મને પતંગ ચકાવવા ન મળે, પતંગ એ જ ચકાવે. એટલે હું પણ એક બાળક તરીકે મારી એક વૃત્તિ રહે કે આ મને આપતા નથી તો આજે હું એમને હેરાન કરું ને હું ફિરકી નીચે મૂકી દઉં અથવા ફિરકી બંધ કરી દઉં. એટલે પછી એ ગુસ્સે થાય અને ઝાપટ લગાવી દે એટલે હું ફિરકી ફેંકી દઈને નીચે ઉતરી જાઉં. આવા ઘણા પ્રસંગો બનેલા છે જે આજે પણ યાદ છે કે આજે નરેન્દ્રભાઈ ક્યાં, એ દિવસના નરેન્દ્રભાઈ ક્યાં. એ દિવસે પતંગ માટે લાફો મારી શકતા હતા. આજે દેશના નાગરિકોની રક્ષા માટે આતંકવાદીઓને મારી શકે છે. તો પ્રધાનમંત્રી નાનપણથી જ ગુસ્સાવાળા હતા, અત્યારે તો ટીમને બહુ સારી રીતે લીડ કરી રહ્યા છે. હવે એ સૌમ્યતા પણ આવી ગઈ છે એમનામાં. તો નાનપણમાં કેટલો ગુસ્સો હતો એમને? નાનપણમાં તો ગુસ્સો હતો જ, કારણ કે મેં ઘણી વખત માર ખાધેલો છે એમના હાથનો. કારણ કે એમની ઈચ્છા વિરુદ્ધ હું કંઈ પણ કહું અથવા કંઈક એ કે કામ કરીને હું ન કરું તો સ્વાભાવિક છે, મોટા ભાઈ હતા એટલે ઝાપટ લગાવી દે. પણ આજે દેશનું સુકાન સંભાળ કહેવાય છે ને કે બચપનનું અને યુવાની પછી હવે વાનપ્રસ્થાશ્રમમાં આવી ગયા. એટલે એમાં જે ગંભીરતાઓ આવી જોઈએ નરેન્દ્રભાઈમાં આવી ગઈ. અને એ ગંભીરતાના કારણે હું માનું છું કે આ આપણા હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર, પરિવારના સંસ્કાર અને દેશ ચલાવવો હોય તો મને કમને સાથે રાખીને ચાલવું પડે અને એ સંસ્કારનો ઉપયોગ એ કરી રહ્યા છે. અત્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકદમ ફિટ એન્ડ ફાઇન જોવા મળી રહ્યા છે. એમનું હેલ્થનું રહસ્ય શું કહી શકાય? એમને સૌથી વધારે પ્રિય ભોજન કયું હોઈ શકે? એમનું પ્રિય ભોજન તો જ્યારે ઘરે હતા ત્યારે 2 થી 3 વર્ષ સુધી ફક્ત બાજરીનો રોટલો અને 500 ગ્રામ દૂધની ચા લેતા. આ સિવાય શાક પણ ખાધું નથી એમને, બીજું કંઈ ખાતા નહીં. ઘર છોડ્યા પછી એ શું જમે છે તો હું જોવા ગયો નથી, પણ તમારા જેવા મારફતે જાણવા મળે છે કે આજે પણ ખીચડી ખાય છે અને ખીચડીના શોખીન છે. આજે પણ બાજરીના રોટલા બનાવડાવે છે અને બાજરીનો રોટલો ખાય છે. એટલે એમનું સંયમી જીવન જે છે અને સાથે સાથે હવે યોગ તરફ છે એટલે સાધુ જીવન, એના કારણે એમની હેલ્થની બાબતમાં કંઈ પૂછવાનું હોય જ નહીં. આપણે સામાન્ય સાધુઓને જોતા હોઈએ છીએ જે ખરેખર સાધુ જીવન જીવે છે, જે લોકો ભગવા પહેરીને પછી મોજ શોખમાં હોય અને ખાવા પીવામાં તગડા હોય એ નહીં. જેમનું સંયમી જીવન, સાધુ જીવન, એ આજે પણ ફિટ છે. એમ નરેન્દ્રભાઈ પણ ફિટ છે. સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી રહ્યા છે, તો શું નાનપણમાં પણ તેઓ સ્વચ્છતાના આગ્રહી હતા? સ્વચ્છતાની બાબતમાં તો એવું છે કે અમારા ઘરમાં નરેન્દ્રભાઈને અને મારા ફારે નિયમિત દિવસમાં 2 વાર કચરો વારવાનું નક્કી હતું. જરૂર પડે તો, પણ પહેલાં તો લીંપણવાળા ઘર હતા એટલે પોતું કરવાની જરૂર નથી પડતી, પણ કોઈ જગ્યાએ હોય પથ્થર તો એ ત્યાં કપડું પણ મારી દેવું. પણ આ નિયમિતતા હતી. અમારા બાપુજીનો એક હુકમ હતો કે બાપુજી બપોરે દુકાન ઉપરથી ઘરે આવે એ પહેલાં કચરો વારવાનો, સાંજે 5 વાગે કચરો વારવાનો. આ નિયમ હતો અને એ નિયમમાં અમારા બંને ભાઈઓ ઉપર હતો એટલે અમે એમાં સ્વચ્છતાનો અભિગમ આવી જ જાય. અને સ્વયં કામ કરવાની એક આવડત હતી, કારણ કે એ પહેલાંથી સંસ્કારમાં આવેલું છે. એટલે નરેન્દ્રભાઈ અને હવે દેશના નેતા બન્યા એટલે લોકોને સંદેશો આપવા માટે એનો અમલ વધુ કરવો પડ્યો. એટલે આગ્રહી તો છે જ, એમાં તો કોઈ શંકા નથી. ખાસ કરીને વિરોધી પક્ષની પણ એમને વાત કરી છે કે વાર પ્રસંગે તમામ લોકો તેમને ભેટ સોગાત પણ આપતા રહ્યા છે. એના વિશે આપનું શું કહેવું છે? નરેન્દ્રભાઈમાં કુટુંબના સંસ્કાર, અમારા સમાજના સંસ્કારમાં સૌને સાથે લઈને ચાલવાના સંસ્કાર છે. એ માતા પિતાએ આપેલા સંસ્કાર છે ને એનો એ અમલ કરી રહ્યા છે. અને આજે દેશના વડાપ્રધાન બન્યા એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીની જગ્યાએ વહીવટની જગ્યાએ જ્યારે ઘોડેસવાર થઈ જાય, ઘોડા ઉપર સવાર,
પછી એના માટે રૈયતમાં વિરોધી હોય, પોતાનો હોય, પણ એ પોતાનો જ છે એવું માનવું પડે. અને એ આપણા હિન્દુ સંસ્કારોમાં વર્ણવેલું છે, ઇતિહાસમાં પણ એટલે નરેન્દ્રભાઈ પણ વિચારી રહ્યા હોય અને ચાલતા હોય. મોટા ભાઈ તો હાલમાં જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ કે જેમણે કેટલીક વાતો જે કરી છે, પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ નાના હતા ત્યારે સ્કૂલેથી છૂટીને કેરી પાડીને ખાતા હતા, એ આનંદ વ્યક્ત કર્યો. આ સાથે સાથે નરેન્દ્રભાઈ ફરી પીએમ બનશે પ્રકારની આશા પણ વ્યક્ત કરી છે. નાનપણમાં નરેન્દ્રભાઈમાં વધારે ગુસ્સો હતો. નરેન્દ્રભાઈ નાનપણથી જ ખીચડીના શોખીન હતા. તમામ વાતો છે જે હાલમાં કરી છે અને આ સાથે જ સ્વચ્છતાના ગુણ બાળપણથી જ તેમને મળ્યા હોવાની વાત પણ કરી.